કાવ્યનું નામ છે જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. કાવ્યનું નામ છે કરશનદાસ માણેક. આ એક પ્રાર્થના કાવ્ય છે, પ્રાર્થના સભામાં ગવાતું ગીત છે અને એક સુંદર પ્રાર્થના કાવ્ય છે. આપણને પ્રાર્થના કાવ્યો ગમે છે. હિન્દીમાં આપણે ઇતની શક્તિ દેના હમે દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના, તેરી પનાહ મેં હમે રખના. આપણે આપણા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના એટલે ઈશ્વર સાથેની વાતચીત, ઈશ્વર સાથેનો સંવાદ. અને આ પ્રાર્થના કાવ્ય દ્વારા કવિ એક સમર્પણની ભાવના વ્યક્ત કરે છે. સમર્પણ, કવિ પોતે સમર્પિત છે અને એ પોતે દુનિયામાં આજે તમે જુઓ કે કોરોનાની વૈશ્વિક મહામારી છે. સરકારે પહેલી વાર એમ કહ્યું હતું, કદાચ કંટ્રોવર્શિયલ શબ્દ બોલી રહ્યો છું, તો એમાં પહેલી વાર એમ કહ્યું હતું કે જાન હૈ તો જહાન હૈ. હવે પરિસ્થિતિ એ છે કે મનુષ્યને રોજગારી, આત્મનિર્ભર, રોજીરોટી માટે જાન હૈ તો જહાન હૈ ના બદલામાં હવે જહાન હૈ તો જાન હૈ. એટલે પરિસ્થિતિ મૂકી દીધી છે કે દરેક મંદિરો, દરેક એનજીઓ, દરેક સેવાભાવી સંસ્થાઓ જે પ્રાર્થના દ્વારા ન થઈ શકે, ઈશ્વરની બંદગી દ્વારા, ઇબાદત દ્વારા ન થઈ શકે, તે કાર્ય મનુષ્યના કર્મ દ્વારા થઈ શકે છે. કર્મણીય બાધિકા રસ્તે મા ફલેશુ કદાચનમ. તું તારું કર્મ કરતો જા, તું તારા ફળની ઈચ્છા રાખીશ નહીં, એવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. એટલે આગળ જીવનમાં પ્રાર્થના દ્વારા આપણે જનસેવા કરવી. જનસેવા કરવી એટલે મનુષ્યની સેવા કરવી. જીવનમાં દોસ્તો, જો આપણે યોગી ના થઈ શકીએ તો કંઈ વાંધો નહીં, પણ આપણે ઉપયોગી જરૂર થવાનું છે. અને કવિ કરશનદાસ નરસિંહભાઈ માણેક આવી વિનંતી કરે છે, ઈશ્વર પાસે આવી લાગણી કરે છે ને આવી માંગણી કરે છે. તેઓ ઈચ્છે છે કે માણસના જીવનને ઉપયોગી બનાવે. માણસ સ્વાર્થ માટે નહીં, પરંતુ પરમાર્થ માટે કાર્ય કરે. સત્યને માર્ગે ચાલનારા મનુષ્યની વાહ કરે છે, એના રસ્તા પર પુષ્પ બની પથરાવાની ઈચ્છા વ્યક્ત કરે છે. હિન્દીમાં પણ આવી કવિતા છે કે હે વનમાલી મુझे तोड़ देना. फूल पुष्प की अभिलाषा કહે છે કે હે वनमाली मुझे तोड़ देना और मुझे बिखेर देना. जहां शहीद लोग जो देश के लिए शहीद होते हैं उनके पैरों तले में कुचला जाऊं, मैं किसी तरह से इनके पैरों तले कुचलना चाहता हूं. વિકટ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક ન ઓલવવાની વાત કરે છે. કવિનો જન્મ 28/11/1901 થયેલું, મૃત્યુ 18/1/1978 થયેલું, 1978. This beautiful prayer which is sung in the school assembly, many school assembly is sung. In this poem, the feeling of devotion is expressed. Service to mankind, reciting the name of the God are very important in life. The poet asks from the God that his life becomes useful to others. Our life should be useful for others. પોતાનું જીવન ઉપયોગી થવું જોઈએ. જો આપણે યોગી ન બની શકીએ, યોગીજી મહારાજ, કોઈ સંત મહાત્મા ન બની શકીએ તો કંઈ વાંધો નહીં, પણ બીજા માટે આપણું જીવન ઉપયોગી બનવું જોઈએ. The poet asks from God that his life becomes useful to others. Our life should be useful to others. He wants to become flower and spread on the way
of the person walking on the path of truth. Satyamev jayate. Those who are walking on the path of truth. Poet wants to become flower and spread on the way of the person walking on the path. Path means rasto. He wants from God that his lamp of faith, Shraddhano Deepak, remains glowing in adverse condition. Adverse condition, સમયના વિરોધી વહાણમાં, સમયના વિરોધી વહેણમાં, દરિયાના વિરોધી લહેરમાં, મુસીબતોની વિરોધી લહેરમાં, મુસીબતોની આંધી તૂફાનમાં, adverse condition, the fixed line of the poem Jivan Anjali Thajo, Jivan Anjali Thajo is such inspiring that it is carved in our heart. It is heart touch poem. અંજલિ નામ સાંભળ્યું હશે દોસ્તો આપણે. અંજલિ ખોબામાં સમાય એટલું પાણી એને અંજલિ કહેવામાં આવે છે. અથવા તો પાણી અથવા તો ફૂલને અર્પવાની કોઈ ક્રિયા આપણે ખોબામાં લઈને પૂજા કરતા હોય, વિધિ કરતા હોય, તો આપણે પાણી જલ ચડાવતા હોય, દેવોને પૂજા કરતા હોય, અર્ચના કરતા હોય. તો કવિ અહીંયા કહે છે કે મારું જીવન અંજલિ થાય, મારું જીવન બીજાના કાજે ખોબારૂપ અર્પણ થાય. પ્રેયર is for only service mankind, and main moral is that મારું જીવન બીજાના માટે. બરાબર ને? એટલે કવિતા છે ને, જોયું છે ને તમે? જો જરા જો, જો જરા જો, સામે પેલું ઝાડ ઊભું એ જરા જો. જો જરા જો, જો જરા જો, સામે પેલું ઝાડ ઊભું એ જરા જો. પારકા માતે એ તો ઊભું એ જરા જો. પરોપકાર આપણા જીવનના કોઈ પણ ધર્મની અંદર પરોપકાર, બીજા પર ઉપકાર કરવાની વાત છે ને અહીંયા કવિ આ વાત રજૂ કરે છે. પરોપકાર મનુષ્યના જીવનની અંદર મનુષ્ય બીજાને ઉપયોગી બનવાનું છે. અને આ સુંદર કવિતા દ્વારા કવિ હું ગાવાનો પ્રયાસ કરીશ. સંગીતમય સ્વર આપવાનો પ્રયાસ નથી, માત્ર ગાવાનો પ્રયાસ છે. દરેક જણ ધ્યાનથી સાંભળજો અને કદાચ તમે ઘેર ગાજો, તમને ખ્યાલ આવશે કવિતાની ભાષા. કવિતા આ રીતે છે. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ના ધરાજો મારું, જીવન અંજલિ થાજો. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના ઝીરવી ઝીરવી, ઝેર જગતના ઝીરવી ઝીરવી, અમૃત ઉરના પાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. વણથા ક્યા ચરણો મારા નિત, તારી સમીપે થાજો.
પણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો. હૈયાના પ્રત્યેક સ્પંદને, હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. શ્રદ્ધા કેરો દીપક મારો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. દોસ્તો, અહીંયા જીવનને અંજલિ રૂપ બનાવવાની વાત કરી છે. કવિ એમ ઈચ્છે છે કે મારું જીવન બીજાના માટે, પોતાના માટે નહીં, બીજાના માટે. બરાબર? પોતાના માટે જીવનારા તો ઘણા બધા હોય, એને કોઈ યાદ ન કરે, પણ બીજાના માટે જીવે એને લોકો યાદ કરે, નહીં કે એના વિશે ફરિયાદ કરે. એક કવિએ કહ્યું છે કે તુમ આए इस जगत में, तुम आए इस जगत में जग हंसा आप रोए, ऐसी करनी कर चलो आप हंसो और जग रोए. દોસ્તો સમજાવું છું. તમે આ જગતમાં જન્મ લીધો, દરેક મનુષ્ય રડતા રડતા જગતમાં જન્મ લે છે, પણ જ્યારે મનુષ્યના મહાન કર્મો થકી આ જગતને છોડી જાય છે ત્યારે લોકો એને યાદ કરે છે. ખરેખર આ માણસ ખૂબ સરસ હતો, જોરદાર હતો, એની સેવા કાર્યોની સુવાસ ફેલાય છે. અને જ્યારે માણસ સેવા કાર્યો થકી સ્વર્ગલોકમાં પોતે પોતાના કાર્યનો સંતોષ થાય છે, એના ચહેરા પર હાસ્ય હોય છે, મુસ્કાન હોય છે, અને જગતની આંખોમાં આંસુ હોય છે. એટલે કવિ અહીંયા એ વાત રજૂ કરે છે કે જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. મારું જીવન બીજાના માટે અંજલિરૂપ બને. મારું જીવન બીજા માટે એક સમર્પણની ભાવના લઈને, મારું જીવન બીજા માટે હોય, મારા માટે નહીં. મારા માટે વ્યક્તિગત સ્વાર્થ માટે જીવવાની વાત કવિ ના કહે છે. કવિ એક સુંદર અને ભાવવાહી આ પ્રાર્થના ગીતમાં કહે છે કે મારું જીવન બીજા માટે અંજલિ રૂપ બને. ભૂખ્યા માટે ભોજન બનવાની વાત કરે છે. દુનિયામાં એમ કહેવામાં આવે છે કે આપણે સૌ વાતો સાંભળી હોય કે આત્મા એ પરમાત્મા છે, જન સેવા એ પ્રભુ સેવા છે. ખરેખર એ જ વાત કવિ અહીંયા રજૂ કરી છે કે કોઈ ભૂખ્યો હોય એના માટે ભોજન બનવાની વાત છે. મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા માટે ભોજન બનજો અને તરસ્યાનું જળ થાજો. ભૂખ્યા માટે ભોજન બનજો અને તરસ્યા માટે પાણી બનજો. દીન દુખિયા, દીન દોસ્તો, દીન એટલે દિવસ અને દીન એટલે ગરીબ. દીર્ઘઈ છે, દીન એટલે ગરીબ. દીન દુખિયાના આંસુ લૂછતી વખતે, લોહતા આંસુ લૂછતી વખતે મારું અંતર એટલે મારું હૃદય, મારું દિલ ક્યારેય ધરાય નહીં, ક્યારેય સંતોષ પામે નહીં. સેવા કરતા, ગરીબોની સેવા કરતા, દીન દુખિયાના આંસુ લોતા ક્યારેય અંતર મારું ધરાય નહીં. મારું જીવન અંજલિ થાજો. Let me offer my life a little. Let me offer my life a little bit, whatever I want to do for any other needy people. I will. મારું જીવન અંજલિ થાજો. દિન દુખિયાના આંસુ લોતા મારું અંતર કદી ન ધરાજો.
Let my life become a meal for hungry and water for the thirsty. ભૂખ્યા માટે ભોજન બનજો અને તરસ્યા માટે પાણી થાજો. Let my life become a meal for hungry and water for thirsty. Those who are thirsty. મારું જીવન જે લોકો તરસ્યા છે એના માટે પાણી બને. જે લોકો ભૂખ્યા છે, those who are hungry people, means those who are needy people. Let my heart not satisfy wiping in the tears of the poor. ગરીબોના આંસુ લૂછતા મારું હૃદય, my heart not satisfied, will be not satisfied. ક્યારે સંતોષ થશે જ નહીં એને. સતની કાંટાળી કેડી પર, સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સત્યના રસ્તે ચાલવા માટે કેડી એટલે એક રસ્તો જે કોઈએ બનાવેલો, નાનકડો રસ્તો જેના પર લોકો ચાલતા હોય. કાંટાળી કેડી, જીવનમાં આવતા મુશ્કેલ રસ્તાને કહેવામાં આવે છે કાંટાળી કેડી. કેડી પર, વિકટ માર્ગ પર પુષ્પ બની પથરાજો. જીવનમાં જ્યાં જ્યાં મુસીબતે આવે ત્યાં ફૂલ બની પથરાજો. જગતના ઝેર ઝેરવી ઝેરવીને, આ જગતમાં લોકોને જાત જાતના ઝેર છે, નાત જાતના ઝેર છે, ધર્મના ઝેર છે, વર્ગના ઝેર છે, મનુષ્ય વચ્ચે ઝેર છે. તો આ જગતના ઝેર ઝેરવીને જેવી રીતે ભગવાન ભોળાનાથ નીલકંઠ કહેવાયા, જગતનું ઝેર એમણે પચાવીને ઘડા પર રાખ્યું, એમ ઉર અમૃત ના પાજો. મારું જીવન એવું બને કે હું જગતના ઝેર જીરવી લઉં ને મારામાંથી અમૃત નીકળે. સમુદ્ર મંથન વખતે દોસ્તો આખું સમુદ્રનું મંથન થયેલું ને ઝેર નીલકંઠે પચાવેલું. ભગવાન ભોળાનાથ દેવાદિદેવ મહાદેવે પચાવેલું, જેનું આખું ઘર પૂજાય દેવ દેવાદિદેવ મહાદેવ. કાર્તિકેય પૂજાય, ગણપતિ પૂજાય, પાર્વતી દેવી પૂજાય, ભોળાનાથ પૂજાય, એમના દીકરા ગણપતિ અને કાર્તિકેયના પત્ની રિદ્ધિ અને સિદ્ધિ પૂજાય, એમના દીકરા લાભ અને શુભ પૂજાય. એવા દેવાદિદેવ મહાદેવે જીવન જગતનું ઝેર પચાવેલું, એમ હું જગતના ઝેર કહ્યું છે ને, એક ગીતમાં કહ્યું છે. આની સાથે સંદર્ભ જોડી આપું તમને દોસ્તો. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને, ફૂલરું બનું કે પછી ધૂપ સડી થાઉં, આશા છે સામગ્રી હું પૂજાની થાઉં, કે સદા ભરતીને ઓટમાં રહે, મારું જીવન સુગંધી બને. જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તો એ સાગર મીઠી વર્ષા વરસાવે, કે સદા ભરતીને ઓટમાં રહે, મારું જીવન સુગંધી બને. કવિ એ જ વાત કરે છે. જગતના ઝેર, જગતની ખારાશ દરિયો પોતાનામાં ઉતારી દે છે, એમ જગતના ઝેર પોતે ઉતારીને લોકો પોતે ઝેર પીશે પણ બીજાને તો અમૃત આપશે. ઉરના હૃદયના અમૃત પાજો. મારું જીવન એવું બને કે હું મારા હૃદયના અમૃત, મારા હૃદયનું અમૃત બધાને આપું. મારા હૃદયનું જે શ્રેષ્ઠ છે તે અમૃત, સંજીવની અમૃત આપું. મારું જીવન અંજલિ થાજો. હું દુઃખો સહન કરીને પણ બીજાને સુખ આપવાની વાત કરું છું. પોતે દુઃખો સહન કરી લે પણ બીજાને તો સુખ જ આપે. પોતે દુઃખ સહન કરી લે, ઝાડ પોતે ગરમી સહન કરે પણ બીજાને છાંયડો આપે, ધૂપ સળી પોતે સળગીને બીજાને સુગંધ આપે, એમ આપણું જીવન જાતે સહન કરીએ પણ બીજાને તો સુખ જ આપીએ. આવું જીવન દુઃખો સહન કરીને. Let my life should become a flower and spread on the throne, path of truth, difficult position, condition. Let me digest the poison of the world and make them drink only nectar
અમૃત. Let me suffer many hardship. I will suffer. I will suffer many hardship. I will tolerate. I will suffer. But I will give comfort to others. હું દુઃખોથી આંખમાં આંસુ નહીં આવવા દઉં. હું હસતો રહીશ પણ બીજાને હસાવતો રહીશ. ભલે મારું હૃદય રડતું હોય, ભલે હું દુઃખી હોય. એ વાત અહીંયા કવિ કરે છે કે જગતના ઝેર ચીરવી ચીરવીને અમૃત ઉરના પાજો, મારું જીવન અંજલિ થાજો. આગળની પંક્તિમાં દોસ્તો કહે છે કે વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપે થાજો. વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપે થાજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. કવિએ કહ્યું છે યાર, જે કવિ એક હિન્દીના કવિની ભાવના છે, जुबां पे हमेशा तुम्हारा नाम आए. प्रेम और भक्ति की भावना यहाँ व्यक्त थी है दोस्त. मोहब्बत में वो मकाम आए, मोहब्बत में वो मकाम आए, लबों पे हमेशा सनम का नाम आए. मोहब्बत में वो मकाम आए, लबों में हमेशा सनम का नाम आए. मारा हૈયે અને હોઠે હરિનું નામ હોય, તારું નામ હોય. હું જ્યારે જ્યારે રટું ત્યારે હે ભગવાન, હું એટલું ઈચ્છું કે તારું નામ સ્મરણ થાય. વણ થાક્યા, મારા ચરણો ક્યારેય થાકે નહીં. તારી ભક્તિ કરતા, તારી સેવા કરતા સતત દોડતા રહે. તારા દર્શન કરવાની તીવ્ર ઈચ્છા છે, સતત તને પામવા માટે દોડતા રહે. નિત્ય વણ થાક્યા, થાક્યા વગર. નિત એટલે નિત્ય, દરરોજ, એવરી ડે. સમીપ એટલે નજીક, પાસે. હૈયાના હૃદયના પ્રત્યેક સ્પંદને, સ્પંદન એટલે આપણા હૃદયમાં જે ધડકન છે, સ્પંદન આછી આછી ધ્રુજારી જે થડકો છે, ધડકન કહે છે ને, ધડકન. तुम दिल की धड़कन हो. તો એ ધડકનની વાત છે. પ્રત્યેક સ્પંદને, હૃદયના પ્રત્યેક ધબકારે, શ્વાસે શ્વાસે અને નિશ્વાસે નિશ્વાસે અને ઉચ્છ્વાસે ઉચ્છ્વાસે, હે હરિ મારા શ્વાસ પર તારો અધિકાર છે. અને દિવસ રાત मोहब्बत में वो मकाम आए, हमेशा लबों पे भगवान तुम्हारा नाम आए, हे रब तुम्हारा नाम आए. મારું જીવન અંજલિ થાજો. લેટ મી tiredless feel rush to you, I want be see you. હું તારા દર્શનનો અભિલાષી છું, દર્શનાભિલાષી છું. Let your name be recite at every trembling of my heart. Trembling, धड़कन, ध्रुजारी, vibration in another word. I want to recite your name day and night. જ્યાં જ્યાં નજર મારી ફરે, યાદે ભરી ત્યાં આપની. હું જ્યાં જ્યાં નજર કરું ત્યાં ત્યાં મને તું જ દેખાય. હૈયે ને હોટે હરી તારું જ નામ હોય. હૃદયના પ્રત્યેક શ્વાસમાં હરિ, હે ભગવાન તારું જ નામ હોય. આવી ઈચ્છા રાખે છે કવિ. મારું જીવન અંજલિ થાજો. વમણોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. જીવનમાં અનેક મુસીબત આવે. મારી જીવન, આ જીવન સાગર છે. જીવન સાગરમાં મારી આ નૈયા છે, મારી આ નાનકડી નાવડી છે. આ નાવડી જગતના અનેક આંધી તુફાન મુસીબત ઝંઝાવાત આવે, ડગમગે. પણ હે ભગવાન, તારી પર મારો શ્રદ્ધાનો જે દીપક છે એ દીપક કદીએ ના હોલવાય. ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ મારો દીપક ઓલવાય નહીં. ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ મારો શ્રદ્ધાનો દીપક ડગે નહીં. શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો. શ્રદ્ધા, શ્રદ્ધા જ લઈ ગઈ મને મંજિલ સુધી. શ્રદ્ધા હોય, શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે? હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે? ભગવદ્ ગીતામાં ક્યાંય શ્રી કૃષ્ણની સહી નથી. હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે?
કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી નથી દોસ્તો. રામ રહીમ એક જ છે. શ્રદ્ધા કેરો દીપક મારો દીવો, શ્રદ્ધાનો દીપક મારો કદીએ ન ઓલવાજો. મારો શ્રદ્ધાનો દીપક ક્યારે ઓલવાય નહીં, ક્યારેય ન ઓલવાય. વમળોની વચ્ચે જીવન સાગર નહીં વમળો, જીવન સાગરની વમળો એટલે પાણીમાં જે વમળો ઉપડે છે, જે લહર આવે છે, એમાં મારો દીપક કદીએ ન ઓલવાય. શ્રદ્ધા કેરો દીપક મારો કદીએ ન ઓલવાય. જીવન અંજલિ થાજો. લેટ મી બોથ swing among the fools, but the lamp of my faith must never be extinguished. My faith never becomes less in any critical danger. ખતરનાક પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પણ મારો શ્રદ્ધાનો દીપક કદી ન હોલવાય. લેટ મી ઓફર માય લાઈફ એ લિટલ. જીવન અંજલિ થાજો. દોસ્તો, ફરીથી એકવાર જીવન અંજલિ થાજો ના શબ્દાર્થ વિશે વાત કરીએ. કવિ અહીંયા આ સુંદર ભાવવાહી ગીતમાં આ બાબત સ્પષ્ટ કરે છે કે મારું જીવન અંજલિરૂપ થાય, મારું જીવન બીજા માટે ઉપયોગી થાય, ભૂખ્યા માટે ભોજન બને, તરસ્યા માટે જળ બને, દિન દુખિયાના આંસુ લોતા, આંસુ રૂંસતા મારું જીવન સાર્થક બને. સત્યની માર્ગે ચાલનારના પુષ્પ માર્ગ પર રસ્તા પર ફૂલ બનીને પથરાય. મારું જીવન નિસ્વાર્થ બને, મારું જીવન બીજા માટે સમર્પિત થાય. મારું જીવન એવી દિવ્ય ભાવના કવિ અહીંયા અલૌકિક છે કે મારું જીવન અંજલિ થાજો. અને વારંવાર આ જ પંક્તિ આવે છે દોસ્તો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, અંજલિ થાજો, પથરાજો. તો એકને એક પંક્તિ વારંવાર આવે છે દોસ્તો. તે પંક્તિને શું કહેવામાં આવે છે? કાવ્યમાં આવતી વારંવાર આવતી પંક્તિને ધ્રુવ પંક્તિ કહેવામાં આવે છે. તો અહીંયા સૌથી મહત્વની વાત, મારું જીવન અંજલિરૂપ થાય. આપણને એના શબ્દાર્થ પર નજર નાખીએ, તમને ખ્યાલ આવશે. મેં સમજાવ્યા છે. અંજલિ એટલે કે ખોબામાં સમાય એટલું પાણી, ફૂલને અર્પવાની જે ક્રિયા છે. અમૃત એટલે કે પિયુષ, અમી, સંજીવની જેને કહેવામાં આવે છે. ભૂખ્યા કાજે ભોજન બનજો. કાજે એટલે માટે, વાસ્તે, ઉનકે લીએ, ફોર ધેમ. દિન, દીન દીર્ઘઈ છે દોસ્તો એટલે ગરીબ. રંગ, નિર્ધન. અંતર, અંતર એટલે મારું હૃદય, મારું ઉર એટલે હૃદય. રામાયણ કાલીનમાં ઉર્મિલા હતું. उर्मिला जिसका हृदय मिल गया है, उर्वशी जिसका हृदय बस में है. सत साचापणું, જીરવવું, સહન કરવું, સમીપ નજીક પાસે. શ્રદ્ધા આસ્થા, શ્વાસ, શ્રદ્ધા વિશ્વાસ. શ્વાસ, વિશ્વાસ એ જગતનો શ્વાસ છે અને પ્રત્યેક શ્વાસે શ્વાસે હે ભગવાન તારું નામ છે. પ્રત્યેક દરેક નૈયા નાવ, ઉર એટલે હૃદય, દિલ. થાજો, ધાજો, દોડજો. સ્પંદન, આછી ઉછારી કે ધડકન જે કહેવામાં આવે છે તે. કેટલાક તળપદા શબ્દો છે દોસ્તો અહીંયા આગળ. દિન દુખિયાના આંસુ લોતા, લોતા લૂછતા, નિત્ય હંમેશા. મુજ મારું, હુનાર્થમાં વિભક્તિ સાથે પ્રત્યય વપરાય છે. મુજને, મુજથી, મુજમાં અનુગને નામે. કેરો, શ્રદ્ધા કેરો, શ્રદ્ધા કેરો એટલે ની. વિભક્તિ પ્રત્યયમાં આવે દોસ્તો, સમજાવ્યું આપણે બરાબર ને. ની સંબંધ તત્પુરુષ. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરી દલુડીએ સીતાએ વેર વાળ્યા જો. લવિંગ કેરી, લવિંગની લાકડીથી સીતાએ વેર વાળ્યા. પાણીમાં ઉત્પન્ન થતા વલયો શબ્દ સમૂહ માટે એક વમણ. હૃદયના ધબકારા,
ધબક 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 ધબકે છે ને આપણું હૃદય, તો એ ધબકારાને કહેવામાં છે સ્પંદન. પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. આ કવિતામાં દોસ્તો જીવન અંજલિ થવાની વાત છે, પોતાનું જીવન બીજા માટે ઉપયોગી થવાની વાત છે. ભૂખ્યા માટે ભોજન, તરસ્યા માટે પાણી, દીન દુખિયાના આંસુ લૂછવાની વાત છે, અને દીન દુખિયાના આંસુ લૂછી શકવાની વાત છે. એમને કોન્સોલેશન, એમને દિલાસો, આશ્વાસન આપવાની વાત છે. જે લોકો સત્યને માર્ગે ચાલે છે એના રસ્તા પર પુષ્પ બનીને પથરાવાની વાત છે. અને મારો શ્રદ્ધાનો આવું બધું કાર્ય કરતા, ધર્મનું કાર્ય કરતા, સેવાનું કાર્ય કરતા મારો શ્રદ્ધાનો દીપક ક્યારે ઓલવાય નહીં, એવી કવિ ઈચ્છા રાખે છે. ધન્યવાદ.